શ્રદ્ધા શી છે એ જોવાનું છે. સાચું ચારિત્ર એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, સમજણનો અર્થ એ કે સોનામાં સુખ નથી એ પ્રતીતિ તો બેઠી, પણ પછી વર્તનમાં તો હજુ સોનામાં સુખ લાગે છે. જ્ઞાન પ્રાપ્તિ પછી આત્મા જુદો પડ્યો એટલે આપણને સમજણ બેસી ગઈ કે સોનામાં સુખ નથી, પણ હજુ જ્ઞાનમાં આવ્યું નથી. જ્ઞાન એટલે અનુભવમાં ન આવવું તે. હવે જ્યારે સોનું પહેરેલું હોય ને કોક મારીને લઈ જાય ત્યારે થાય કે બળ્યું, આ સોના પર મોહ જ ખોટો છે. માર ખવડાવ્યો એ પછી જ્ઞાનમાં આવ્યું, હવે અનુભવમાં આવ્યું એટલે વર્તનમાં આવે. એ પછી એ સોનું ના પહેરે. હવે એને સોના પરથી શ્રદ્ધા ઉઠી ગઈ ને? તે મહાત્મા કહે છે, હા, ઘણી ઉડી ગઈ. દાદાશ્રી સમજાવે છે, સોના ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઈ પણ હજુ વર્તનમાં રહ્યું છે. એનું શું કારણ? જેટલો પૂર્વભાવનો માલ ભરેલો છે એટલો વખત વર્તન રહેશે, પછી તો એને આ સોનું પહેરવાનું મન પણ નહીં થાય. સોનામાં, લક્ષ્મીમાં, એ બધામાં જે સુખ માન્યું હતું તે સુખની શ્રદ્ધા ઉઠતી જાય અને પેલી શ્રદ્ધા સોનામાં સુખ નથી, આત્મામાં જ સુખ છે એ બેસતી જાય. હવે સોના ઉપર બહુ ભાવ બેસતો નથી ને? તે મહાત્મા કહે છે, ના. દાદાશ્રી કહે છે, હવે ખરીદી કરવાનો, શોપિંગનો મોહ રહે છે? તે મહાત્મા કહે છે, ખરીદી કરવાનું તો બંધ. હવે જે જરૂરી હોય તે વસ્તુઓ લેવી પડે. પણ જે પહેલાં હતું કે હું આ લઉં તે લઉં એ ઉડી ગયું. દાદાશ્રી કહે છે, એ બધું ઉડી જશે ધીમે ધીમે અને મનમાં શાંતિ રહેશે. પેલું તો ખરીદી કરતી વખતે અપાર દુઃખ હતું. ડોલરો ખર્ચતા મેં આકુળ વ્યાકુળ રહેતા, અને હવે આ ખર્ચાઓ નહીં ને એટલે શાંતિ. એક માણસ જાણતો હોય કે અબ્રહ્મચર્ય કરવું એ ખોટું છે ને એને બ્રહ્મચર્ય પાળવામાં નિરંતર શ્રદ્ધા છે, એને એ અનુભવમાં આવી ગયું હોય પણ વર્તનમાં ના પણ હોય. એને શ્રદ્ધામાં આવી ગયું એટલે એ શ્રદ્ધામાં આવેલી વસ્તુ ધીમે ધીમે અનુભવમાં આવતી જાય. અનુભવ સંપૂર્ણ થાય ત્યારે વર્તનમાં આવે. એ કદાચ એના વર્તનમાં ના પણ હોય, તેથી કરીને આપણે તેનું વર્તન નથી જોવાનું, એની શ્રદ્ધા શી છે એ જોવાનું છે. કારણ કે આ ત્રણ વસ્તુ સમજ, શ્રદ્ધા અને અનુભવ એ જ સમયે એટ એ ટાઈમ થતી નથી. અમે જાણીએ છીએ કે તે એક પછી એક આવશે, તેથી તો અમે આ જોખમદારી લઈએ છીએ ને. અમે જાણીએ છીએ કે અમે એની શ્રદ્ધા ફેરવશું પછી એને વાંધો નહીં આવે, ભલે ને લોકો મોમો પાડે. એટલે અમે એની શ્રદ્ધા ફેરવી આપીએ. અમે ચક્કર એટલે કે ખોટી માન્યતાઓ કાઢીને છીટા રહીએ છીએ ને લોકો એનું વર્તન ફેરવવા જાય છે. એ એનો સાચો રસ્તો જ નથી. વર્તન ક્યારે ફરે? કેટલાય અવતાર થાય ત્યારે માન્યતા ફરે, અને કેટલાય અવતાર થાય ત્યારે જ્ઞાન ફરે, ને ત્યારબાદ વર્તન ફરે. હવે આ બધાના અપલક્ષણ દેખાય છે, માટે મારે કંઈ એમને વઢવું ના, એમને વિધિ કરી આપવાની. અમે એનું વર્તન જોઈએ નહીં. મય એની શ્રદ્ધામાં શું છે એ હું જાણું છું. બોલો, હવે એના વર્તન પર વઢવાડ કરાય? તે મહાત્મા કહે છે, ના કરાય.